આ મને એક એક ક્ષણે ક્ષણ તમે મને યાદ કરો છો, એ તમારી ઉપાસના છે. આ ઉપાસના, આ વિરહ ભક્તિ છે તમારી. એક એક પલે પલ તમે મને યાદ કરો. એક પલ એવી નથી જાતી કે તમે બીજું કઈ યાદ કરી શકો. કોઈ યાદ આવે નહીં. કોણ યાદ આવે આવા દુઃખમાં? આવા દુખડા કોઈ માનવીઓને દેશોમાં મહારાજ આગળ આવે કળજુગ ભારી, માનવ તમને જાશે વિસારી. આવા દુઃખ નો આપશો. દુઃખ સુખ મનનું કારણ એ તો વાતમાં આવે, પણ કોઈક દુઃખ ને સુખ ને અનુભવી તો જુઓ. તારી તારી કરીને કોઈક તમાશો મારે ને ઉભા તો રહ્યો. કઈ કીધા વગરના દાંત કાઢતા ઉભા રહ્યો, ખબર પડે કેમ ઉભા. અરે કોઈક ખાલી જેવું તેવું બોલે તોય તમે વાંકા ચૂકા થઈ જાઓ. તરત જ ફૂફાડા મારવા માંડો નાકમાંથી. ઢોર ફૂફાડા મારે, એમાં ફૂફાડા મારવા માંડો નાકમાંથી. ઢોર ફૂફાડા મારે. અરે ભગવાન, હજી તો ઘર ઘરના છે. ઘર ઘરના હોય તોય ફૂફાડા મારો નાકમાં. આમ નાકમાંથી ઢોર ફૂફાડા મારે. બે બહારના બે ઢોર ભેરા થાય. ઢોર બે બહારના ભેરા થાય. એક જંગીરપુરાનું હોય ને એક આનીકોરથી વરિયાવનું હોય. બે ભેરા થાય અને પછી એકબીજાને જોવે ને મંડે ફૂફાડા નાકમાંથી. આમ વાંકા ચોકા. બે નકર બે ના બાપનું કાંઈ ન હોય. આ બીજાનું કોકનું ખાતું હોય ને આ બીજા કોકનું ખાતું હોય, પણ બે ભેડા થાય ફૂફાડા મારે. કૂતરા બે ભેડા થાય, જોઈજો તમે, એને તો જોવાય નહીં. બે ભેડા થઈને ફૂફાડા મારે. ગધેડા ભેડા થાય ફૂફાડા મારે. પછી કેટલાક ને યાદ કરો તમે કયો? આ કઈ આપણે છે ફૂફાડા મારે જનાવર જેવા? એટલે તરત જ ઈ જ ઘડીએ ફોટો લઈ લેવો જોઈએ ફૂફાડા વાળો. આમ ફૂફાડા મારે એનો ફોટો લઈ લેવો જોઈએ, મ્યુઝિયમમાં રાખવો જોઈએ. જો જો આ તારા છોકરાઓને બતાવે કે આવી હું હતી, કે આવો હું હતો. ટૂંકમાં એમ વિરહની ભક્તિ, આવી ભક્તિ કરો છો માતા પિતા. આ તમારું તપ છે. આ જે કંઈ તમે સહન કરી લો છો એ તપ છે. અને એ તપના બળે હું તમારે ત્યાં દીકરો થવા આવ્યો છું. એ તપના બળે, એમ મારું કહેવાનું. આમાં તમારું કઈ લૂંટાઈ નથી જાતું. લૂંટાઈ જાય તેથી કોઈ તમારી હામું નહીં જોવાય. લૂંટાઈ જાય ને ત્યારે કોઈ હામું નહીં જોવે. જોજો શરીર ખલાસ થઈ જાય, ખિસ્સા ખલાસ થઈ જાય, જો પછી કોઈ તમને બોલાવે તો તમારું સ્લીપર મારું માથું. જો બોલાવે કોઈ તો કોઈ નો બોલાવે. શરીર ખલાસ થઈ ગયું, ખિસ્સા ખલાસ થઈ ગયા, ઓળખાણો બધી પૂરી થઈ ગઈ. લૂંટાઈ જાઓ ત્યારે તો કોઈ તમને પાસે બેઠા હશો તોય પોસાશો નહીં. કોઈ તમારી હામું નહીં. આ તો તમારી આમ તમારી પાસે અત્યારે વસ્તુ પડી છે, વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. એમ અત્યારે તમારી પાસે એક વસ્તુ પડી છે. એટલે એ છે એ ગાળા દરમિયાન, એ દરમિયાન જે થઈ શકે તો મરજીવા મોજ માણી શકે. એમ આને આ જન્મ, આને આ શરીર, આને આ પતિ પત્ની, આના માતા પિતા અને એને એ શરીરમાં રેણીના પદમાં જીવવાની આ ગજબની ચાવીઓ, ગુરુ ગમની ચાવીઓ. પણ એ ક્લાસમાં ભણતા હોય એને એ લાગુ પડે એમ સમજી અને હું તમને આ યાદી આપું છું. અને ગોમતીજીને કાંઠે રંગ ઉડાડવાના બધા પીપળા ભરી રાખ્યા છે. અને મંદિરમાં જાઓ એટલે તમને રંગી નાખે છે. પણ બહાર નીકળો એટલે વળી પાછા એવા ને એવા મેં જોયા. મેં કહું આમાં તો કાંઈ છે. આ તો પાછા ઈ ના ઈ પાછા બહાર નીકળે એટલે ઈ ના ઈ. આમ ઉડાડે તો કપડાને રંગ લાગે, અંદર રાખતો લુગડાઓને રંગ ઉડે, પણ આને ઉડતો આ તો પાછો એવો ને એવો. ક્યાં ગઈ આ રહી તારી, ક્યાં ગઈ ના હગા, આ રહી આ ગાભા તારા ધોઈને આવું ને ગોમતીજીમાં નાઈને નીકળો છો તો નહીં થઈને આવું, તારા ગાભા નીચવીને આવું ઉભો રહે ને ક્યાં ગઈ ક્યાં ગઈ. બિસ્કીટ લાવ્યો તારા હાથ. આ જોતો જેટલું જોતો તો એટલું જ કહું છું. કાંઈ વધારાનું કાંઈ ભેળવતો નથી. જેટલું જોતો તો એટલું જ કહું. ઘણું આટલું. બીજું
પછી રાખો ઘણું આટલું. બીજું ઘણું બધું જોયું. પછી મને એમ થયું કે હાજ અહીંયા પૂગી ગયા ને એટલે એમ થયું કે હાજ એટલે એ બધું બહાર ખીમો રામશંકર લઈને હામો મેળ્યો. એટલે મેં કીધું જવા દે, આ બધું બારોબાર જવા દે. દરવાજામાં આવ્યા એટલે એમ થયું કે હાજ હાજ. તમને એમ થવા માંડે, ભગવાનને પ્રાર્થના કરું, તમને એમ થવા માંડે કે હાજ. અને એક દી એવું કરવું જ પડશે. હાશ એવું કરવું. ક્યારે એવું થશે? જયારે ગુરુને ઘેર, ગુરુ ગમમાં વયા જાશો. ગુરુ ઘર એટલે મકાન નહીં, ગુરુની રહેણીમાં, એના રીત અને રિવાજોમાં, એના ચરણને સમર્પિત આવા શુદ્ધ ભાવમાં પહોંચી જાશો એટલે તમને એમ થશે કે હાશ હાશ. ગમે એટલું આજુબાજુમાં, ગમે તેટલું ઊંચે નીચે, ગમે તેટલી પ્રતિષ્ઠાનું વચ્ચે પૂરાયેલું જીવન હશે, પણ એ જયારે સમર્પિત ભાવે અંદરથી અહંકારને આગો ખસેડી અને હાવ શુદ્ધ એવો થઈને આવશે ને, ત્યારે એમ કરશે કે હાશ હાશ. એમ અમને એવું થયું કે હાશ હાશ એમ થયું. અહીં પહોંચી ગયા ને, હાશ. એવું નિશાન, એવું કેન્દ્ર, એ વચન એવું છે. રહેણીના પદમાં આપણે એને લીધું નથી એટલે એમ લાગ્યા કરે, બાકી એવું છે, એવું છે. સૌને જય સીતારામ. હમ પે નવાજિયા ગુરુ, હમ પે નવાજિયા દિનાય અમર બોલ. शीतल छाया गुरुदेव की, हंस करे खिलो. शीतल छाया गुरुदेव की, हंस करे खिलो. कबीर कुताराम का, कबीर कुताराम का, मोती नाम धराई. गल बिच धागा प्रेम का, वो जहां खींचो तहां जाए. गल बिच धागा प्रेम का, जहां खींचो तहां जाए. प्रेम बूंद एक अगम जरे छे, आम प्रेम बूंद एक अगम जरे. अगमनी गम जान ए प्रेम बूंद एक अगम जरे. अगमनी गम जान अगम मैली सुगम से वो जानो, जानन हार जीवा कोई जानी ले जो. अगम मैली ने
સુગમ સાધો અગમ મેલી અગમ મેલી ને અગમ મેલી સુગમ સાધો જાણો જાણનહાર જીવા કોઈ જાણો જાણો અગમ પ્રેમ બૂંદ એક અગમ જરે છે. અગમ જરે છે પણ અગમ બુદ્ધિ દ્વારા પકડાતું નથી. બુદ્ધિ દ્વારા મુક્ત છે એટલે પકડાતું નથી. મુક્ત છે, બંધનમાં નથી. બંધનમાં હોય તો મોહ, પણ પ્રેમ બૂંદ તો મુક્ત છે, પકડાતું નથી. એ પકડવું કેવી રીતે? પિતા પુત્ર, બહેન ભાઈ, માં દીકરો, પિતા પુત્રી, આ બધાની વચ્ચે સહેજ સહેજ પ્રેમનું આકર્ષણ રહે છે. એ બૂંદ એવું જ રહે છે કે પોતાના માનીને એકબીજા પ્રત્યે આકર્ષણ રાખે છે. પરંતુ એ પ્રેમ બૂંદની જગાએ મોહ, આ મોહ શરૂ થયો એટલે પોતાના જ નથી ગમતા, બાકી બીજા બધાય ગમે. જુઓ, આ મોહ એવા પ્રકારનો છે કે પોતાના ન ગમે, બાકી બીજા બધાય ગમે. ગમે તે હોય ને એ તમને વાલો લાગે. પોતાના તો કે એ નહીં, આ તો કે એ નહીં, આ તો કે એ નહીં, આ ના. આ મોહ એવડો બધો અંદર વ્યાપી ગયો. પ્રેમ બૂંદને બદલે મોહ, એટલે બીજા બધાય ગમે. એમ ટૂંકમાં અનુભવજો. અનુભવ તમને થાય છે કે નહીં મને કહેજો. બીજા બધા ગમે, આ કેમ નથી ગમતા? મોહ એવડો બધો મોહ આપણને અસર કરી ગયો. પ્રેમ બૂંદ, નર નારી બંનેનું બંધન પ્રેમનું, ગુરુ શિષ્ય બંનેનું બંધન પ્રેમનું, સ્વામી સેવક ભક્ત ભગવાન આ બધાના બંધન પ્રેમના. પરંતુ એ પ્રેમ એ જગ્યાએ મોહ આવી ગયો. મોહ, અને મોહે એ દિશા બદલી નાખી. દિશા બદલી નાખી. છતાં પ્રેમ બૂંદ અગમ જરે, એ અગમની ગમ જાણ, એની જો સમજણ ન પકડાતી હોય, ન સમજાતું હોય તો અગમ મેલી દે અને સુગમ સેવી લે. અગમ મેલી દે, નો સમજાય એવું પ્રેમ બૂંદ છે એને મૂકી દે અને સુગમને પકડી લે. સુગમ એટલે શું? જલ્દી સમજાઈ જાય એવું. જલ્દી સમજાઈ જાય એવું શું? એવું શું? જે બીજ અને પૂનમના તમે વ્રત કરો છો એ જલ્દી સમજાઈ જાય એવું, જલ્દી પરિણામ આપે એવું બીજ અને પૂનમ. ફક્ત યોગેશ્વર ભગવાન કૃષ્ણ આ પ્રેમનું સ્વરૂપ જ, પ્રેમનું આખું રૂપ અને એનું નામ કૃષ્ણ. આકર્ષણ પ્રેમનું એટલે એનું નામ કૃષ્ણ. પ્રેમનું જ આખું એક પૂતળું અને પ્રેમનું જ આકર્ષણ, એનું નામ જ કૃષ્ણ. કૃષ્ણ એટલું કહે છે કે હે અર્જુન,
વિદ્યામાં તું પારંગત છો, ધ્યાનમાં તું એકાગ્ર છો. ધ્યાનમાં એકાગ્ર છો. શું દેખાય? તો પંખીની આંખ દેખાય. હવે તો કે પંખીની આંખમાં એક કીકી એની અંદર ટપકું એ મને દેખાય, નૂર દેખાય. આવો ધ્યાનમાં તું પારંગત, વિદ્યામાં નિપુણ, ગુરુ આજ્ઞામાં તત્પર આવો છો, છતાંય આ વસ્તુ કેમ પ્રાપ્ત થતી નથી? હું એમ કહું છું. આવો તું છો, ધ્યાનમાં નિપુણ, જ્ઞાનમાં હોશિયાર, આજ્ઞા પાલનમાં તત્પર આવું છું, છતાં તને આ વસ્તુ કેમ પ્રાપ્ત નથી થતી? આ અગમ જરે છે, આ પ્રેમ બુંદ એ તને કેમ સમજાતું નથી? તો એને મૂકી દે અને સમજાય એવું તને કહું. સાંભળજો બરાબર. સમજાય એવું તને કહું, આને મૂકી દે. અગમ, હું તને ઓળખાતો નથી ને? નથી ઓળખાતો ને? આપણે બે મામા ફઈના આવા સંબંધોમાં છીએ. એ સંબંધને તે પકડ્યા હોય તો એ સંબંધને મૂકી દે. હું તારી સાથે, તું મારી સાથે કયા આકર્ષણથી પકડાઈ રહ્યા છીએ એને મૂકી દે. હું તને સમજાવું છું, હા કે ના કે? તો કે ના, તમે મને સમજાતા નથી. તમે કોણ છો? એટલે ભગવાને કીધું, તારી આંખ મને પકડીને બેઠી છે. એ આંખની જગ્યાએ હું તને નવી આંખ આપું, નવી જોવાની દિશા આપું. તું તારા મોહથી જોવે છે, એને બદલે તું મારી દ્રષ્ટિથી જો. હું નિર્મોહી છું, મોહ હરી જવા વાળો છું, પ્રેમનું કાયમ રૂપ છું. કાયમ રૂપ છું, ઘડીક ઘડીક નહીં, ઘડીક ઘડીક ઢોંગ વાળા પ્રેમ નહીં. હું પ્રેમનું કાયમ રૂપ છું. હું તને ઓળખાતો નથી, સમજાતો નથી. તો જો મારી ઓળખાણ તને આપું. હે અર્જુન, આ ઓળખાણ તારી આંખે તું એ ઓળખી નહીં શકે, એટલે આંખ તારી બદલાવી આપું. આંખ બદલવાનું કામ મારે કરવાનું છે. ઓપરેશન કરવાનું તારી આંખનું. તને ચડી ગયેલો પડદો કાઢીને નવી આંખની નવી દ્રષ્ટિ, એવું તેજસ ઓજસ મારે તને આપવું છે. હે અર્જુન, આ આંખ બદલાવી છે એટલે તારે એક કામ કરવું પડશે. એની ફીસ છે, આની ફી છે. 10 રૂપિયા મૂકીને પગે લાગીને જમીન વયું જાઉં એ નહીં. અમે ગયા હતા, પગે લાગી આવ્યા એવું નહીં. આની ફીસ છે. તારી આંખને જો બદલાવી હોય અને મને ઓળખવો હોય તો આની ફીસ શું છે એ તું સાંભળી લે. હે અર્જુન, તારે જો મને ઓળખવો હોય તો આની ફીસમાં તારો અહમ મને આપી દે. તારું અહંકાર વાળું અર્જુન નામનું અસ્તિત્વ એ મને સમર્પણ કરી દે. અર્જુન, તું મટી જા. આટલી આની ફીસ છે. આ ફીસ આપી દે એટલે હું હમણાં જ ઓપરેશન કરી નાખું. તારી આંખના પડળને, આંખના પડદાને હમણાં જ બદલાવી નાખું અને નવું તેજસ ઓજસ વાળું કિરણ હમણાં મૂકી દઉં. નથી નેત્રમણી એવું તને આપી દઉં, પણ આટલી ફીસ આપી દે.
તું મટી જા. આહા, શરણાગત. પછી તારી આંખે નહીં, પછી મારી આંખે જોવાની કળા ચાવી હું તને આપું. સાતમા દિવસની કથાનો આસાર છે. નવધા ભક્તિ, પછી 10મી પ્રેમ લક્ષણા, પ્રેમ જગાડી, અને એ પ્રેમ લક્ષણામાં 11મી ભક્તિ. પૂર્ણ શરણાગતિ દ્વારા જે પ્રાપ્ત થાય છે, પરા સપરા, માયા સાથે અને માયા રહિત. માયા સાથે કેવી રીતે રહીને પ્રેમ નિભાવી શકાય, ગુરુ શિષ્ય, પતિ પત્ની આ પ્રેમનો નિર્વાહ કેવી રીતે કરી શકે, એવી તને રહેણી બતાવું. અગમ મૂકી દે અને આ સુગમ એકદમ સમજાઈ જાય એવી રહેણી પકડી લે. હે જીવ, હું તને એવી રહેણી બતાવું. તારી અંદર છે, તને અનુભવ કરાવે છે. પ્રેમ નામનું એક બૂંદ સતત જરે રાખે છે, જરે રાખે. ગોરો પાણીથી નવો ભર્યો હોય ને પછી જવતો હોય, એમ પ્રેમ બૂંદ જરે રાખે છે. પણ એ તને સમજાતું, ઓળખાતું, પકડાતું નથી. તો હું તને સમજાય, ઓળખાય ને પકડાય એવું સરળ અને સુગમ બતાવું. એવું સુગમ બતાવું. એવું સુગમ શું છે? એ આટલું જ છે, આટલું જ છે. તારી આંખ જ ખાલી મારે બદલાવવાની છે. તું તો એનો દર્દીને મારવો નથી, ખાલી દર્દને મારવું છે. તને મોહ રૂપી દર્દ છે, તને હું અહંકાર રૂપી અર્જુન હું છું આવી પકડ છે. આ દર્દને મારે મારવું છે, દર્દીને નહીં. આ દર્દ જો મરી જશે તો તું અહંકારથી, મોહથી સમર્પણ થઈ અને અડગો થઈ જાયશ. અને અડગો થઈ જાયશ પછી મારી શરણાગતિ, જેમ પત્ની પતિની શરણાગતિ સ્વીકારે, એમ હે અર્જુન તું પત્નીની જેમ જ મારી શરણાગતિ સ્વીકાર. એટલી હદે કે મારી ઈચ્છા વિના એક પગલું આગળ નહીં, મને પૂછ્યા વિના એક પગલું આગળ નહીં. આહા, મારા કહ્યા વિના એક કદમ આગળ નહીં. સંપૂર્ણ મને અનુસરીને ચાલ. આહા, કેવી રીતે? સદગુરુ કોણ? આ વચનરૂપી સદગુરુ, વચનરૂપી સદગુરુ, વચનરૂપી સદગુરુ. બીજ અને પૂનમની રહેણી પાડ. હું તને કહું એમ કર. જો તારામાં તારું હોવાપણું એને જાગૃત કરવું હોય તો, તારી અંદર તારું હોવાપણું છે એને તારે જાગૃત કરવું હોય તો હું કહું એમ કર. હું કહું એમ. મને પૂછ્યા વિના પગ ન ભરીશ. મારી ઈચ્છા વિના એક પણ વિચાર અંદર આવવા ન દઈશ. હું તારી અંદર છવાઈ ગયો છું વચન રૂપે. હું સંપૂર્ણ તારો ધણી છું, સંપૂર્ણ તું મને આધીન છો. આ વ્યવહારથી મારી સાથે આવ. હું કહું તેમ કર. પરિણામ જો. બીજ અને પૂનમની રહેણી પાડી તો જો. નિયમથી સંયમનું ઘર સેવી તો જો. પછી અંદરથી મોહ મટીને પ્રેમ પ્રગટે છે કે નહીં એને તપાસી તો જો. પછી પ્રેમની જ્યોતને અંજવાડે તારું ખોવાઈ ગયેલું
તારું હોવાપણું એ પાછું તને નવું થઈને મળે છે કે નહીં એને તો જો. પૂર્ણ પ્રેમની ધારા તમે છો, ધારા તમે છો. રાધા બનીને હું તો નાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. રાધા હે રાધા 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 રે ભગવાન, રાધા બનીને હું તો નાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. હાલક ડોલક નાવમાં બેઠા, એ નાવમાં બેઠા. સ્થિર કરો તો ઘણું સારું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. સ્થિર કરો તો તમને ગમ્યું તે સાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. આજીવન અમારું કાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, દોર મને આપો. શ્વાસે વિશ્વાસનો દોર મને આપો, દોર મને આપો. શરણાગત થઈને યાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. શરણાગત થઈને યાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. વિષમકાળના વાયુમંડળમાં વાયુમંડળમાં વિષમ એટલે કેવો? વિષ એટલે ઝેર ભર્યો. ઝેર ક્યાં? આંખમાં. જે આંખને જુઓ તેમાં ઝેર દેખાય. બેનું દીકરીઓ બાપ
ભાઈ સમજીને જુઓ તોય ઝેર દેખાય, બાપ સમજીને જુઓ તોય ઝેર દેખાય, કાકો મામો તો જુઓ તો ઝેર, એની આંખમાં પાછળ ઝેર ઝેર ઝેર. એ ઝેર ક્યું? મોહમાંથી જન્મેલા વિકારનો વિકાર, વાસના. ઝેર ઝેર. વિષમ કાળ, વિષમ ઝેરથી ભરેલો. વાયુમંડળમાં વિષમ કાળના, વાયુમંડળમાં હંસો. ઈ ઝેરથી જો બચવું હોય તો, ઈ ઝેરથી જો જીવતું જાગતું સાબિત રહી જવું હોય તો સતત હંસો. ઈ વિશ્વાસે વળગી રહો સતત. બહેનો ભાઈઓ બધાને હાથ જોડી આ વિશ્વાસે વળગી રહો. હંસો હંસો. ઈ શ્વાસનું નામ છે. કયો શ્વાસ? વિશ્વાસ નામનો શ્વાસ, એનું ઈ નામ છે. આજે માયાનો શ્વાસ આવે એને નામ કહે છે. ઈ પ્રાણ શક્તિ પાસેથી પાછો વળે એટલે વચનના ઘરમાં જાય. વચન આવે ઈ શરીરને સ્પર્શે, પાછો વળે ઈ આત્માને સ્પર્શે. વચનને સ્પર્શે. વચન શું છે? તે હું કોણ? કે શ્વાસ નામ રૂપે હું છું. વિશ્વાસ અખંડ રૂપે હું છું. બહુનામી રૂપે હું છું. વાયુમંડળમાં વિષમ કાળના, વાયુમંડળમાં હંસો હરદમ વાંચું. ગુરુજી તમને ગમ્યું તે તમોને ગમ્યું તે સાચું. ગુરુજી તમને ગમ્યું તે સાચું. જીવન અમારું કાચું. ગુરુજી તમોને ગમ્યું તે સાચું. મૂળ કમળમાં આજ્ઞાના ચોકમાં, આજ્ઞાના ચોકમાં મૂળ કમળમાં, મૂળ કમળમાં. હા હાલો. આજ્ઞાના ચોકમાં મૂળ આ કપાળમાં 64 પાંખડીઓનું એક કમળ છે. કમળ, અને કમળમાં એક સફેદ બાલ જેવી જ્યોત છે. મૂળ કમળમાં આજ્ઞાના ચોકમાં દાસ બનીને ગુણ ગાવું. ગુરુજી તમને ગમ્યું તે સાચું.
મૂળદાસ બનીને ગુણ ગાવું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. તમોને ગમ્યું તે સાચું ગુરુજી, તમોને ગમ્યું તે સાચું. મારી જન્મો જન્મની આ ભૂખ હતી, એ મારી જન્મો જન્મની આ ભૂખ હતી. મારી દ્રષ્ટિમાં કાંઈક ચૂક હતી. તું તો બરાબર જ હતો, પણ મારી આંખમાં કંઈક ફેરફાર હતો. મારી દ્રષ્ટિમાં કંઈક ચૂક હતી. હવે હળવી બની હૈયા આટડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. એ હવે ચેતી ચેતન ચોઘડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. હવે હું તો ઘેલી બની તારી વાતડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. મારી અવિદ્યા ગુરુજીએ, એ મારી અવિદ્યા ગુરુજીએ અડગી કરી. હે મારી અવિદ્યા ગુરુજીએ અડગી કરી. મારી એ મને જીવન આપ્યું આપી જડી. હે મને જીવન આપ્યું આપી જડી. મારું શીશ નમ્યું એની ચાખડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. મારું હું તો ઘેલી બની તારી વાતડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. મેં તો ખોટી મોટપને ખોડી કાઢી. મેં તો ખોટી મોટપને ખોડી કાઢી. અરે એ મેં તો ખોટી મોટપને ખોડી કાઢી.
તે લઈને ગુરુજીના ચરણે ધરી, તે લઈને ગુરુજીના ચરણે ધરી, હવે હળવી બની હૈયા હાટડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. હવે એ હું તો ગેલી બની તારી વાટડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. હવે નિત નિત અભ્યાસ કરતો રહું, પ્રપંચ પાખંડથી અડગો રહું, એ વાલા નિત નિત અભ્યાસ કરતી રહું, પ્રપંચ પાખંડથી અડગી રહું, મૂળદાસ જુરે તારી પ્રીતડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. ભેલી બની તારી વાતડીએ મારું મનડું માન્યું આ ઘડીએ. હું તો ગેલી બની તારી મારું મનડું માન્યું આ ઘડીએ. સદગુરુ મહારાજ પડીકામાં વીંટી અને જતન કરીને પાકીટમાં મૂકી, પાકીટ હૃદયમાં મૂકી અને ઘેર લઈ જવા જેવું. પછી જેદી ખોલો જ્યારે ખોલો ત્યારે જવાબ આપે એવું. પ્રેમ બૂંદ અગમ જરે, અગમ એની ગમ તો જાણ, એ નો જાણી શકે તો અગમ મેલી સુગમ સેવી તો જો, બીજ અને પૂનમની રહેણી પાડી તો જો. બીજ બીજ રક્ત બીજ છે જેનું શરીર બંધારણ, પણ રક્ત બીજ બિચારું શું કરે? ઈચ્છા બીજ જ્યાં સુધી ઉદ્ભવે નહીં ત્યાં સુધી રક્ત બીજ શું કરે? ઈચ્છા બીજ, ઈચ્છા બીજની ઉપર અંકુશ સતબીજનો છે, સતબીજ. અને એ સતબીજ પ્રેમ બૂંદ થઈ આપણામાં જરી રહ્યું છે. ક્યાં જરે છે? તાળવામાં. આ તાળવામાં એક નાનકડો કાપો છે, એમાંથી એ પ્રેમ બૂંદ જરી રહ્યું છે. આખા શરીરને રસમય રાખે, રસમય ભીનું ભીનું આખા શરીરને રાખે. એ પ્રેમ બૂંદ જ્યાંથી જરે છે એને